માર્કેટિંગ યાર્ડ એવું સ્થળ છે કે જે કોઈ પણ જિલ્લા અને તાલુકાની આર્થિક પ્રગતિનો ચિતાર આપે છે. આ સાથે જ્યારે જણસીઓની મબલખ આવકથી યાર્ડની બજારો ઉભરાય છે, ત્યારે ચાલો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની શું આવક નોંધાઈ રહી છે અને કેટલા ભાવ મળી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતો અને વેપારીઓ માટે કૃષિ ઉપજની ખરીદ વેચાણનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને યાર્ડ આખું જણસો ખેડૂતો વેપારીઓથી ગુંજી ઉઠે છે. તો ક્યાંક જણસીઓના ઢગલા હોય છે, તો ક્યાંક જણસીઓની બોરી ભરેલી થપ્પી હોય છે. તો કપાસની આવક સાથે યાર્ડમાં કપાસનો ભાવ 1450 થી લઈને 1990 બોલાયો હતો. તો તુવેરની આવક સાથે તુવેરનો ભાવ 1200 થી લઈને 1600 બોલાયો હતો. આ સાથે જ વટાણાની પણ આવક જોવા મળી હતી. તો વટાણાની નોંધપાત્ર આવક સાથે વટાણાનો ભાવ 600 રૂપિયાથી લઈને 790 બોલાયો હતો. તો સિંગ ફાડાની 1000 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને સિંગ ફાડાનો મણદીઠ ભાવ 1420 રૂપિયાથી લઈને 1888 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ જાડી ઝીણી મગફળીની આવક રહી હતી ને જાડી મગફળીની 700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તો જાડી મગફળીનો ભાવ 1235 રૂપિયાથી લઈને 1644 બોલાયો હતો. અને આ સાથે જ લસણની 880 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને લસણનો મણદીઠ ભાવ 815 થી લઈને 1600 સુધી બોલાયો હતો. વાત કરીએ ધાણાની આવકની, તો ધાણાની આવક સાથે ધાણાનો ભાવ 2200 રૂપિયાથી લઈને 2517 બોલાયો હતો. તો જીરુની પણ નોંધપાત્ર આવક રહી હતી અને જીરુનો મણદીઠ ભાવ 3400 રૂપિયાથી લઈને 3830 બોલાયો હતો. આ સાથે જ યાર્ડમાં ટીંડોળા, સકરિયા, ગાજર, કોબીજ સહિતના વિવિધ જાતના શાકભાજીની આવક જોવા મળી હતી. અને આ સાથે જ લીંબુની આવક સાથે લીંબુનો ભાવ 1103 રૂપિયાથી લઈને 2219 રહ્યો હતો. તો રીંગણની આવક સાથે રીંગણનો ભાવ 193 થી લઈને 285 રહ્યો હતો અને કોબીજની આવક સાથે કોબીજનો ભાવ 84 રૂપિયાથી લઈને 149 રહ્યો હતો. તો ગુવારની પણ આવક જોવા મળી હતી અને ગુવારનો ભાવ 491 રૂપિયાથી લઈને 803 બોલાયો હતો. આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી ભારે ભીડ જામી હતી. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1450 થી લઈને 1990 રહ્યો હતો. તો બાજીનો ભાવ 325 થી લઈને 465 બોલાયો હતો અને આ સાથે જ મગનો ભાવ 1175 થી લઈને 1849 રહ્યો હતો. તો સિંગ દાણાનો ભાવ 1625 થી લઈને 1960 રહ્યો હતો અને એરંડાનો ભાવ 1165 થી લઈને 1317 બોલાયો હતો. તો આ સાથે જ વરિયાળીનો ભાવ 1200 થી લઈને 1700 બોલાયો હતો. તો ઈશબગુલનો ભાવ 1160 થી લઈને 1900 બોલાયો હતો. આ સાથે શ્રી પોપટભાઈ સોઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો કાચી કેરીનો ભાવ 298 થી લઈને 507 રહ્યો હતો. તો તરબૂચનો ભાવ 98 થી લઈને 213 બોલાયો હતો. તો સુરણનો ભાવ 784 થી લઈને 992 રહ્યો હતો. તો ભીંડાનો ભાવ 209 થી લઈને 414 રહ્યો હતો અને કારેલાનો ભાવ 247 થી લઈને 407 રહ્યો હતો. તો વટાણાનો ભાવ 1403 થી લઈને 1612 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.